ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતના 154 તબીબોને બોર્ડરના જિલ્લાઓમાં પોસ્ટિંગ અપાયા છે। વર્ગ 2 અધિકારીઓની તાકીદે સરહદી જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે। જામનગર, દેવભૂમિ, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લામાં તબીબોની બદલી થઈ તો અન્ય આદેશ ન આવે ત્યાં સુધી કામગીરી કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે। વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગે આ નિર્ણય લીધો છે। એસોસિએટ એડિટર અરુણ શાહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અરુણ, લગભગ હવે 154 જેટલા તબીબોને સરહદી વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે। તેમની ડ્યુટી ત્યાં લગાવવામાં આવી છે। કોઈ પણ કારણોસર તેમની ત્યાં જરૂર પડે, અનિવાર્ય સંજોગોમાં તેઓ ત્યાં મદદ માટે ઉપલબ્ધ રહે તેના માટે શું વિગત? સંજીવની મહત્વપૂર્ણ છે। ગુજરાતમાં હાલના તબક્કે જોઈએ તો ખાસ કરીને જોઈએ તો સરકારી હોસ્પિટલોમાં જે રીતે તબીબોની ઘટ વર્તાય છે, તો બીજી બાજુ જોઈએ તો હાલના તબક્કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ખાસ કરીને ભારત પાકિસ્તાનના યુદ્ધ જેવી જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તેના સંદર્ભમાં કોઈ પણ પ્રકારની સેના જવાનો અથવા સેના જવાનના પરિવારને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો તેના સંદર્ભમાં સારવાર આપવાના હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય આરોગ્ય વિભાગે લીધો છે। ખાસ કરીને આરોગ્ય વિભાગે જે તબીબોની જે જગ્યાએ ઘટ છે ત્યાં આ ઘટ તાકીદે પૂરવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો। ખાસ કરીને ગુજરાતના સરહદી જિલ્લાઓ જે આવેલા છે ને તેમાં પણ જોઈએ તો જામનગર છે, દેવભૂમિ, દ્વારકા, કચ્છ, પાટણ અને બનાસકાંઠા, આ 5 જે સરહદી જિલ્લાઓ આવેલા છે ત્યાં તાકીદે આરોગ્ય સેવા પૂરતા પ્રમાણમાં દર્દીઓને મળી રહે તે પ્રમાણેની નિર્ણય આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે। તબીબોની 154 જેટલા સમગ્ર ગુજરાતની જોઈએ તો મહદઅંશે સિવિલ હોસ્પિટલમાં, ગુજરાતની સિવિલ હોસ્પિટલોમાં જે તબીબો સેવા બજાવી રહ્યા છે તેઓને તાકીદની અસરથી આ જે સરહદી જિલ્લાઓ આવેલા છે તે સરહદી જિલ્લાઓ પર ફરજ ઉપર મૂકવામાં આવે છે। 24/7 તેઓને હાજર રહેવાના આદેશો પણ તાકીદની અસરથી કરવામાં આવે છે। એટલું જ નહીં પરંતુ બીજા આદેશ ન થાય ત્યાં સુધી આ સરહદી જિલ્લાઓમાં પોતાની ફરજ યથાવત રાખવા માટેનો નિર્ણય પણ આરોગ્ય વિભાગે કર્યો છે। પરિણામે કહી શકાય કે સરહદી જિલ્લાઓમાં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આરોગ્ય સંદર્ભે જો સર્જાય તો તેને નિવારવા માટે તાકીદે દર્દીઓને સારવાર મળી રહે તે પ્રમાણેનો મહત્વપૂર્ણ નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવે છે। પરિણામે કહી શકાય કે આરોગ્ય સેવાને સુદૃઢ રાખવાના હેતુથી તેમજ એમ્બ્યુલન્સ સહિતની તમામ સુવિધા આપવા માટેનો નિર્ણય પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। જાણકારી બદલ ધન્યવાદ અરુણ।